નમસ્કાર મિત્રો, હું છું અલ્પેશસિંહ ઝાલા અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ નોલેજ ઓફ નેચર, જેમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે હું તમારી સામે લઈને આવ્યો છું ચેપ્ટર 1નું 5મા નંબરનું લેક્ચર. જો તમે અગાઉના 4 લેક્ચર ના જોયા હોય તે જોઈ લેજો, તો તમારો કોન્સેપ્ટ વધારે ક્લિયર થઈ જશે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ ચેપ્ટર નંબર 1નું 5મું લેક્ચર, જેમાં આપણે બહુ જ અગત્યના ટોપિકની આજે ચર્ચા કરવાની છે, કુલમ્બનો નિયમ. બહુ જ અગત્યનો ટોપિક છે. પરીક્ષાની દ્રષ્ટિએ, જીડબલઈ, નીટ, એમસીક્યુએસની દ્રષ્ટિએ બહુ જ અગત્યનો ટોપિક છે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે. કુલમ્બના નિયમ પર જતા પહેલા એના અંદર આવતા થોડા ઘણા પદોની હું તમને માહિતી આપી દઉં. એની અંદર આવું એક શબ્દ તમને જોવા મળશે, બિંદુવત વિદ્યુત ભાર. બિંદુવત વિદ્યુત ભાર. હા, બિંદુવત વિદ્યુત ભાર એટલે શું એમ? તો જો તમે ધોરણ 11 ની અંદર કણની સંકલ્પના જોઈ ગયા છો. બિંદુવત વિદ્યુત ભાર એટલે કે કણ પરનો વિદ્યુત ભાર, એવું કહેવામાં આવે તો કંઈ ખોટું છે નહીં. પરંતુ કણની સંકલ્પનામાં તમે શું જોયું હતું? તો કે કણ એટલે દળ ધરાવતો બિંદુવત પદાર્થ, જેને પરિમાણ હોતા નથી. પરંતુ આપણને ખબર છે કે કોઈ પણ કણ હોય એને પરિમાણ હોય ને હોય, પણ આ એક આદર્શ કલ્પના છે. તો પછી એની અંદર આપણે શું જોઈ ગયા હતા? તો કે ભાઈ, પદાર્થને કણ સ્વરૂપે લઈ શકાય એ માટેની ચોક્કસ શરતો છે. એ શરતોની અંદર આપણે એવી વાત કરી હતી કે ભાઈ, બે પદાર્થો હોય, આ એક પદાર્થ છે, આ બીજો પદાર્થ છે. એ બે પદાર્થો વચ્ચેનું જે અંતર છે, એ અંતર માની લો કે આની ત્રિજ્યા આર છે અથવા R1 છે, આની ત્રિજ્યા R2 છે. તો આ અંતર જે છે, તો આ બે પદાર્થોના પરિમાણ કરતા ખૂબ જ વધારે હોય, ખૂબ જ વધારે. તો આ બે પદાર્થોને આપણે કણ તરીકે લેતા હતા. એમાં આપણે ઉદાહરણ જોઈએ તો કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે અંતર છે એ આપણે માપવું છે. તો આપણે, પૃથ્વી એક ગોળો છે, તો એ અંતર આપણે ક્યાંથી માપતા હતા? તો કે પૃથ્વીના કેન્દ્ર પરથી. પરંતુ આપણે પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર માપવા માટે પૃથ્વીના કેન્દ્ર ઉપર તો જઈ શકવાના નથી. તો એ સંજોગોમાં આપણે આ સંકલ્પના લાગુ પાડીએ છીએ. કઈ સંકલ્પના? તો કે પૃથ્વીનું જે પરિમાણ છે, જેનો વ્યાસ છે, અને સૂર્યનો જે વ્યાસ છે, એના કરતા એ બે વચ્ચેનું જે અંતર છે, એ અંતર એક અનેક ગણું વધારે છે. તો એ સંજોગોમાં આ જે પૃથ્વી છે અને આ જે સૂર્ય છે, એને તમે કણ સ્વરૂપે લઈ શકો છો. તો આપણે કણની સંકલ્પના જોઈ હતી, એવી જ સંકલ્પના અહીંયા આપણે કરવાની છે કે ભાઈ, આ બે પદાર્થો છે, આ બે પદાર્થો છે, એકની ત્રિજ્યા R1 છે, એકની ત્રિજ્યા R2 છે. હવે આ બે પદાર્થોના પરિમાણ કરતા તેમની વચ્ચેનું અંતર એ ઘણું જ વધારે હોય, તો આ પદાર્થો પર માની લો કે વિદ્યુત ભાર આ રીતે રહેલો છે. આ ગોળા ઉપર વિદ્યુત ભાર આ રીતે રહેલો છે. તો આ બે પદાર્થોના પરિમાણ કરતા જો આર જે અંતર છે, એ અંતર ઘણું જ મોટું હોય, તો આ ગોળા ઉપર રહેલો જે વિદ્યુત ભાર છે, એને આપણે ક્યાં કેન્દ્રિત થયેલો માનવાનો? તો કે એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો માનવાનો. અને પછી આ જે ગોળો હતો, એ ગોળો હવે કેન્દ્ર ઉપર કેન્દ્રિત થયેલો માનવાનો, એટલે કે એને તમે બિંદુવત પદાર્થ તરીકે લઈ શકો છો, અને એના પરનો જે વિદ્યુત ભાર છે એને બિંદુવત વિદ્યુત ભાર તરીકે લઈ શકો છો. એટલે બિંદુવત વિદ્યુત ભાર માટે તમે આવું કહેશો કે બે પદાર્થો વચ્ચેના અંતર એ તે પદાર્થોના પરિમાણ કરતા ખૂબ જ વધારે હોય, તો એ પદાર્થો પરનો જે વિદ્યુત ભાર છે એને બિંદુવત વિદ્યુત ભાર ગણવામાં આવે છે.
तो बिंदुवत विद्युतभार એટલે કણ પરનો વિદ્યુતભાર પહેલા તો ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભારને તમે બિંદુવત વિદ્યુતભાર તરીકે લઈ શકો. પણ જો કોઈ પદાર્થ હોય અને પદાર્થ પર સમગ્ર રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો છે અને બીજો પદાર્થ છે એના પર પણ સમગ્ર રીતે વિદ્યુતભાર વિતરિત થયેલો છે, તો તમારે એ બે વિદ્યુતભારિત પદાર્થો વચ્ચેનું અંતર માપવું હોય તો પછી એ જે વિદ્યુતભારિત પદાર્થો છે એ વિદ્યુતભારિત પદાર્થોના જો અહીંયા ગોળો હોય તો એના કેન્દ્ર પર સમગ્ર વિદ્યુતભાર આપણે કેન્દ્રિત થયેલો માનવાનો અને બંનેના કેન્દ્ર સુધીનું અંતર માપીશું. એટલે કે એ કયા વિદ્યુતભારો માટે છે? બિંદુવત વિદ્યુતભારો માટે છે. એટલે સિમ્પલી બે પદાર્થો વચ્ચેનું જે અંતર છે એ અંતર એ બે પદાર્થોના પરિમાણ કરતા ઘણું જ વધારે હોય. કેવા પદાર્થો? વિદ્યુતભારિત પદાર્થો. તો એ વખતે એ પદાર્થોને તમે બિંદુવત પદાર્થો અને એના પરનો જે વિદ્યુતભાર છે એને બિંદુવત વિદ્યુતભાર કહી શકો છો. તો બિંદુવત વિદ્યુતભારની વાત થઈ છે. બીજી એક વાત કરી દઉં હું તમને કે જેનો અહીંયા આપણો ઉપયોગ કરવાનો છે. આ એક ચુંબક છે. ચુંબકનો N ધ્રુવ, S ધ્રુવ. આ બીજું એક ચુંબક છે, S ધ્રુવ, N ધ્રુવ. આ બે ચુંબકો વચ્ચે શરૂઆતમાં હવા છે. એટલે કે આ બે પદાર્થોને માની લો કે અહીંયા ચુંબક છે, અહીંયા ચુંબક છે, ટેબલ ઉપર આ બે ચુંબકો મૂકેલા છે. ત્યારે આ બે ચુંબકો બોલો, આ N ધ્રુવ છે, આ S ધ્રુવ છે, શું થવાનું બંને વચ્ચે? આકર્ષણ. કેમ? કારણ કે આ બંને વિજાતીય ધ્રુવો છે. તો અહીં આ બે વચ્ચે જ્યારે હવાનું માધ્યમ હોય એટલે કે અહીં આપણે ટેબલ ઉપર મૂકીશું તો બંને ચુંબક વચ્ચે શું હોવાની છે? હવા. તો એ વખતે માની લો કે આ બે ચુંબક વચ્ચે 100 ન્યૂટન જેટલું આકર્ષણ બળ લાગ્યું. કેટલું? 100 ન્યૂટન જેટલું આકર્ષણ બળ લાગ્યું. હવે આ જ બે ચુંબકને ઉપાડીને આ બંને વચ્ચેનું અંતર આપણે એટલું ને એટલું જ રાખવું છે. આ જ બે ચુંબકને ઉપાડીને આપણે પાણીમાં મૂકી દઈએ. ક્યાં મૂકી દઈએ ભાઈ? પાણીમાં. બે ધ્રુવો વચ્ચેનું અંતર આપણે બદલવું નથી. એના એ ચુંબકોને આપણે પાણીમાં મૂકી દઈએ. તો તમે મને કહો કે આ બંને ધ્રુવો વચ્ચે જે બળ લાગતું હતું એ બળ હવે 100 ન્યૂટન જેટલું હશે? બિલકુલ નહીં હોય. કેમ? કારણ કે અહીંયા આ બે ધ્રુવો વચ્ચેનું જે માધ્યમ છે માધ્યમ બદલાઈ ગયું. હવે માધ્યમ બદલાઈ ગયું એટલે હવાનો ગુણધર્મ અને પાણીનો ગુણધર્મ સમાન હોતો નથી. તો શું થવાનું છે ભાઈ? તો કે અહીંયા જે પાણી બે ધ્રુવો વચ્ચે આવ્યું એના કારણે અહીંયા જે બળ છે 100 ન્યૂટન લાગશે નહીં. તો કે બળ વધારે લાગશે કે ઓછું લાગશે? તો બળ ઓછું લાગશે. માની લો કે બળ 80 ન્યૂટન જેટલું બળ લાગ્યું. કેટલું બળ લાગ્યું? 80 ન્યૂટન જેટલું બળ લાગ્યું. તો 80 ન્યૂટન જેટલું જે બળ લાગ્યું તો એનો મતલબ કે અહીંયા જે માધ્યમ છે એ માધ્યમ મેં બળમાં ઘટાડો કર્યો. એનો મતલબ શું થયો કે માધ્યમ જે છે એ બળ જે છે એ બળ ઉપર વિરોધ કરે છે. આ પાણીની જગ્યાએ જો તમે કેરોસીન લો, કેરોસીન, તો 80 ન્યૂટન બળ નહીં, બદલાઈ ગયું છે. એનો મતલબ કે આ બે ચુંબકો વચ્ચેનું જે માધ્યમ છે એ બદલો એમ શું થવાનું ભાઈ? તો એમની વચ્ચે લાગતું બળ પણ બદલાય છે. તો આવું કેમ? તો એક માધ્યમનો એક પ્રકારનો ગુણધર્મ છે જે શું કરે છે? તો કે જે બળ લાગે છે એ બળને અવરોધે છે. એવું જ આપણે વિદ્યુત ભારની અંદર પણ થાય છે. અને એના માટેનો સરસ શબ્દ વાપરવાનો છે. એ શબ્દ હું તમને કહું છું, પરમિટિવિટી. કયો શબ્દ? પરમિટિવિટી.
એને આપણે એપ્સાયલોન વડે દર્શાવીશું. એપ્સાયલોન વડે દર્શાવીશું, ધ્યાન રાખજો. તો પરમિટિવિટી પણ શું છે? તો એ એક માધ્યમનો ગુણધર્મ છે. જુદા જુદા માધ્યમ માટે પરમિટિવિટીનું મૂલ્ય જુદું જુદું હોય છે. એ પરમિટિવિટી શું કરે છે? તો કે જે બે વિદ્યુત ભારો છે, એ વિદ્યુત ભારો વચ્ચે જે વિદ્યુતીય બળ લાગે છે, એ બળમાં અવરોધ પેદા કરે છે. એટલે કે એ બળને અવરોધે છે. અને સ્વાભાવિક છે, જો એ ગુણધર્મ એટલે કે પરમિટિવિટી એ બળને અવરોધતું હોય તો બળમાં ઘટાડો થવાનો છે. તો અહીંયા પરમિટિવિટી, અહીંયા આ એક શબ્દ હતો, એ બીજું કશું જ નથી, માધ્યમનો એક ગુણધર્મ છે, જેના કારણે વિદ્યુતીય બળનું મૂલ્ય અવરોધાય છે. સ્પષ્ટ શબ્દોમાં કેવું હોય તો આ રીતે કહી શકો. આપણે જોઈશું પરમિટિવિટીને. હાલ તમે એટલું યાદ રાખો કે ઈ એટલે કે એપ્સાયલોન એવી રીતે વંચાય છે, એપ્સાયલોન વડે દર્શાવાય છે. હવે આપણે જઈશું કુલમના નિયમ પર. આ કુલમનો નિયમની અંદર આપણે વાત કરી ગયા. તો કુલમનો નિયમ ખાસ ધ્યાન રાખજો. પહેલા તો સ્થિર વિદ્યુત ભારો માટે છે. કયા વિદ્યુત ભારોની વાત કરવાની? અહીંયા સ્થિર વિદ્યુત ભારોની. કેમ સ્થિર વિદ્યુત ભારોની? કારણ કે આપણે આ ચેપ્ટર જ કોના માટેની છે? સ્થિર વિદ્યુત ભારો માટેનું, સ્થિત વિદ્યુત શાસ્ત્ર. એટલે કે કુલમનો નિયમ પહેલા તો સ્થિર વિદ્યુત ભારો માટે છે, અને બીજું બિંદુવત વિદ્યુત ભારો માટે છે. બિંદુવત વિદ્યુત ભારો માટે છે. અહીં કુલમનો નિયમ, તો અહીં જે કુલમ જે છે એ શબ્દનો કોઈ અર્થ નથી, પરંતુ આજે આપણે વાત જોઈ ગયા કે ભાઈ બે વિદ્યુત ભારો વચ્ચે આકર્ષણ બળ કે અપાકર્ષણ બળ લાગે છે, જેને આપણે વિદ્યુતીય બળ કહીએ છીએ. તો એ બળને માત્રાત્મક રીતે માપવા માટે, કેવી રીતે? માત્રાત્મક રીતે મૂલ્યમાં માપવા માટે કુલમ નામના વૈજ્ઞાનિકે નિયમ આપ્યો. અને એ નિયમ આપ્યો એટલે પોતાના નામ પરથી કયા નિયમ તરીકે ઓળખાય છે? કુલમ્બીય નિયમ અથવા કુલમનો નિયમ. તો એ કુલમનો નિયમની અંદર જે કુલમ્બે જે એક્સપેરિમેન્ટ કર્યો, તો એ એક્સપેરિમેન્ટની અંદર એ કયા વિદ્યુત ભારો એને ધ્યાનમાં લીધા? ભાઈ સ્થિર વિદ્યુત ભારો, અને બીજું બિંદુવત વિદ્યુત ભારો. તો આ બે વાતો ખાસ ધ્યાન રાખજો. હવે આપણે નિયમ જોવો છે કે આ એક બિંદુવત વિદ્યુત ભાર છે, જેને હું કહી દઉં છું બિંદુવત વિદ્યુત ભારનું મૂલ્ય છે Q1 જેટલું છે. કેટલું છે? Q1. અને બીજો એક બિંદુવત વિદ્યુત ભાર છે, એનું મૂલ્ય Q2 જેટલું છે. બંને વિદ્યુત ભારો પ્લસ છે. બંને વિદ્યુત ભારો કેવા છે? ભાઈ પ્લસ. આ પણ પ્લસ છે, આ પણ પ્લસ છે. બોલો, આ બંને વિદ્યુત ભારો સજાતીય છે કે વિજાતીય છે? સજાતીય છે. જો બંને વિદ્યુત ભારો સજાતીય હોય તો તેમની વચ્ચે જે બળ લાગવાનું એ કેવું હોવાનું? અપાકર્ષી બળ. તો આ બે વિદ્યુત ભારો છે, બિંદુવત છે, ધ્યાન રાખજો. એમના પરના વિદ્યુત ભારનું મૂલ્ય આપણે કહી દીધું છે Q1 અને Q2. આ બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર R જેટલું છે. કેટલું છે? R જેટલું. હવે બિંદુવત વિદ્યુત ભારો જ કેમ લીધા? તો આપણને ખબર છે કે આ એક ગોળો છે, આ એક ગોળો છે. તો આપણે જોઈ ગયા છીએ કે ભાઈ આ બે ગોળા વચ્ચેનું અંતર તમને માપવાનું કે, તો એક વ્યક્તિને અંતર માપવા માટે ફૂટપટ્ટી આપી, તો એ વ્યક્તિ કાં તો શું કરશે? અહીંયાથી લઈ અહીંયા સુધીનું અંતર માપશે. બીજા વ્યક્તિને ફૂટપટ્ટી આપો, તો એ વ્યક્તિ અહીંયાથી લઈ અહીંયા સુધીનું અંતર માપશે. કોઈ વ્યક્તિ આટલાથી આટલા સુધીનું અંતર માપશે. તો કે અંતર માપવાની જે પદ્ધતિ છે એ જુદા જુદા વ્યક્તિઓ માટે જુદી જુદી હશે. તો પછી આપણને અંતરની માહિતી ચોક્કસ મળી શકે ખરી? તો એના માટે આપણે એક સંકલ્પના લેવી પડે. કઈ સંકલ્પના આપણે લઈ લીધી?
કે ભાઈ કોઈ પદાર્થ હોય તો એ પદાર્થનું જ્યારે આપણે અંતર માપવાનું થાય, માની લો કે અહીંયા ગોળો છે, તો એ અંતર આપણે ચોક્કસ માપવું છે, તો આપણને ખબર છે ચોક્કસ અંતર માપવા માટે આ જેમ તમે આ ગોળાનું જે પરિમાણ છે જેમ તમે નાનું બનાવતા જશો એમ તમને અંતર ચોક્કસ મળે કે ના મળે? મળે. તો એટલા માટે આપણે કણની સંકલ્પના કરી હતી. તો અહીંયા બિંદુવત વિદ્યુત ભારો છે, બિંદુવત છે, તો એટલા માટે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણે ચોક્કસ માપી શકીએ છીએ. તો અહીંયા આ તમે વાત ધ્યાન રાખજો. તો જેટલું અહીંયા બંનેનું પરિમાણ સૂક્ષ્મ હશે તેટલું બંને વચ્ચેનું અંતર તમને ચોક્કસ રીતે મળી શકે. અને એટલા માટે જ આપણે જો કોઈ ગોળો હોય તો એમની વચ્ચેનું અંતર આપણે ક્યાંથી માપીએ છીએ? બંનેના કેન્દ્રથી કેન્દ્ર સુધી. કેમ? તો પછી એ વખતે આપણે એવું માની લઈએ છીએ કે ભાઈ આ જે ગોળો છે એનું સમગ્ર દળ એના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું માનવાનું. આપણે કેન્દ્રથી કેન્દ્ર સુધીનું અંતર માપી શકીએ. કેમ? કારણ કે આપણને અંતરનું માપ ચોક્કસ મળે. તો અહીંયા પણ એવું છે કે બિંદુવત વિદ્યુતભાર છે, બિંદુના સ્વરૂપમાં છે, તો બે બિંદુ વચ્ચેનું અંતર આપણને ચોક્કસ મળે. તો અહીંયા બે બિંદુવત વિદ્યુતભારો છે, પાછા સ્થિર છે, ગતિ કરતા નથી. તો એ બે બિંદુવત વિદ્યુતભારો એકને આપણે કીધો છે Q1 જેટલો વિદ્યુતભાર છે, બીજો વિદ્યુતભાર Q2 જેટલો છે. બંને વિદ્યુતભારો પ્લસ છે. તો આ બે વિદ્યુતભારો વચ્ચે શું લાગવાનું? ભાઈ વિદ્યુતીય બળ લાગવાનું. એ વિદ્યુતીય બળ કેટલું લાગવાનું એ શોધવા માટેનો નિયમ, સૂત્ર કોને આપી? કુલમ્બ નામના વૈજ્ઞાનિકે. એટલા માટે તો આપણે એને કુલમ્બનો નિયમ તરીકે ઓળખીએ છીએ. જોઈએ કુલમ્બનો નિયમ કયો છે. તો આ બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર R આપણે ધારી લીધું છે. R કેટલું છે આપણે જાણતા નથી. Q1 કેટલો છે એ પણ આપણે જાણતા નથી. Q2 કેટલો છે પણ આપણે જાણતા નથી. ફક્ત અહીંયા સંજ્ઞાઓ સ્વરૂપે આપણે દર્શાવ્યું છે. હવે બળ માટેની સંજ્ઞા કઈ છે? F. તો આ બે વિદ્યુતભારો વચ્ચે જે વિદ્યુતીય બળ લાગે છે, ઘણી વખત તમને Fe પણ જોવા મળે, ઇલેક્ટ્રિક ફોર્સ, અથવા તો ફક્ત F પણ જોવા મળે. તો આ F જે છે, તો કુલમ્બે શું કીધું કે ભાઈ બે બિંદુવત વિદ્યુતભારો હોય, એ બે વિદ્યુતભારો સ્થિર હોય, તો તેમની વચ્ચે જે લાગતું વિદ્યુતીય બળ, એ વિદ્યુતીય બળ જે છે એ તે બે વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં હોય છે અને તેમની વચ્ચેના અંતર એટલે કે R ના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આવું કોને કીધું? ભાઈ કુલમ્બે. શું કીધું? કે બે બિંદુવત એવા સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ એ તે બે વિદ્યુતભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતર જે છે તેના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ શું છે ભાઈ? કુલમ્બનો નિયમ. તો કુલમ્બનો નિયમ તમને કે ભાઈ કુલમ્બનો નિયમ તો આ એનો નિયમ છે. ફરીથી બોલું છું, બે બિંદુવત એવા સ્થિર વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ. વિદ્યુતીય બળનું બીજું નામ છે, ધ્યાન રાખજો, કુલંબીય બળ. વિદ્યુતીય બળ નું બીજું નામ છે કુલંબીય બળ. તો એ વિદ્યુતીય બળ કેટલું હોય છે? તો કે તે બે વિદ્યુતભારો જે આપણે લીધા છે એના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. હવે આ પ્રપોર્શનલ નું જે ચિહ્ન છે એ કાઢવા માટે કોઈ અચળાંક મૂકવો પડે. એ અચળાંક ને આપણે કોના વડે દર્શાવીશું? ભાઈ K વડે. Q1 Q2 upon R square. F બરાબર K Q1 Q2 upon R square. જો K સ્મોલ k છે, ધ્યાન રાખજો, કુલમ્બનો અચળાંક છે.
કુલંબે શોધ કરી હતી એટલા માટે એના માનમાં આપણે એને કુલંબના અચળાંક તરીકે ઓળખીએ છીએ. હવે અચળાંક છે એટલે સ્પષ્ટ છે કે એનું મૂલ્ય ફિક્સ છે, અચળ અંક. તો એ ફિક્સ મૂલ્ય કેટલું છે તો ધ્યાન રાખજો કે એનું જે મૂલ્ય છે એ કેટલું છે તો કે આપણે વ્યવહારમાં એનો ઉપયોગ 9 ગુણ્યા 10⁹ અહીંયા એકમ હું તમને પછી કહું છું. આટલા એકમ છે, એસઆઈ એકમમાં છે, એમકેએસ એકમમાં 9 ગુણ્યા 10⁹ એકમ જેટલું છે. એકમ કયું છે આપણે જોઈએ છીએ. તો આ કે જે છે કુલંબ અચળાંક છે, આ વેલ્યુ તમારે યાદ રાખવાની છે 9 ગુણ્યા 10⁹. તો આ સૂત્ર ઉપરથી તમે જુઓ કે આ બે વિદ્યુત ભારો જે છે એ બે વિદ્યુત ભારોના મૂલ્ય જો 1 કુલંબ હોય, Q1 બરાબર Q2 બરાબર 1 કુલંબ, તે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર જે છે 1 મીટર હોય, ત્યારે જે બળ લાગે છે એ બળ કોના જેટલું હશે? કે જેટલું હોય છે. તો ત્યારે કેટલું બળ લાગે છે તો ધ્યાન રાખજો 9 ગુણ્યા 10⁹. કારણ કે 1 મૂકો તો 9 ગુણ્યા 10⁹ ન્યૂટન. તો અહીંયા ફરીથી F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપન R². કે એ કુલંબીય અચળાંક છે, તેનું મૂલ્ય SI પદ્ધતિમાં કેટલું છે ભાઈ 9 ગુણ્યા 10⁹. અને CGS પદ્ધતિમાં CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, CGS પદ્ધતિમાં જે કે છે એનું મૂલ્ય કેટલું છે ભાઈ 1 છે. CGS પદ્ધતિમાં 1 યાદ રાખજો, પૂછાય તો CGS પદ્ધતિમાં કુલંબ અચળાંકનું મૂલ્ય કેટલું છે તો કે 1 છે. હવે આપણે વાત કરી છે કે નો એકમ કયો છે. તો અહીંયા આપણે કે નો એકમ શોધવા માટે આ સૂત્રની અંદરથી કે ને આપણે કરતા બનાવીશું. તો અહીંયા કે ને આપણે કરતા બનાવવો છે તો R² અહીંયા ભાગાકારમાંથી એટલે કે છેદમાંથી F જોડે ગુણાકારમાં જવાનો, એટલે શું થવાનું ભાઈ F × R². Q1 Q2 અંશમાં છે એ બરાબરની બીજી બાજુ છેદમાં જવાના, એટલે કે Q1 Q2. તો શું વધશે ભાઈ કે. હવે આ સૂત્ર પરથી તમે એકમ નક્કી કરી શકો છો. બળ, કોઈ પણ બળ હોય એનો એકમ ન્યૂટન. તો અહીંયા ન્યૂટન. અંતર છે, અંતરનો એકમ મીટર, પણ અંતરનો વર્ગ છે એટલે શું લખીશું ભાઈ મીટર². Q1 એટલે વિદ્યુત ભાર છે, વિદ્યુત ભારનો એકમ કુલંબ, કુલંબ આનો પણ કુલંબ એટલે કુલંબ². તો આ કુલંબ અચળાંક જે છે તેનો એકમ ન્યૂટન × મીટર² પ્રતિ કુલંબ² છે. તો અહીંયા આપણે હવે એનો જે એકમ લખ્યો તો ન્યૂટન મીટર² પ્રતિ કુલંબ² છે. હવે એનું પરિમાણ સૂત્ર ઘણીવાર પૂછાતું હોય, કુલંબીય અચળાંકનું પરિમાણ સૂત્ર. તો પરિમાણ સૂત્ર બનાવવું હોય તો એકમ ઉપરથી બની જશે. અહીંયા ન્યૂટન એટલે બળનું પરિમાણ સૂત્ર આપણને ખબર છે m1 L1 T-2. મીટર² એટલે અંતર છે એટલે L2. વિદ્યુત ભાર, વિદ્યુત ભાર માટે આપણે ખબર છે Q બરાબર IT. I એટલે એમ્પિયર, T એટલે સેકન્ડ. એમ્પિયર માટેનું જે પરિમાણ સૂત્ર જ્યારે આપણે લખતા હોય તો એના માટે આપણે એ જ વાપરીએ છીએ, અને સેકન્ડ માટે આપણે T વાપરીએ છીએ. એટલે કે A1 T1 આ કોનું પરિમાણ સૂત્ર છે ભાઈ Q નું. તો અહીંયા આપણે મૂકીશું Q નું પરિમાણ સૂત્ર A1 T1, પણ અહીંયા Q1 છે એટલે કુલંબ² છે એટલે અહીંયા આપણે શું કરીશું ભાઈ વર્ગ. તો તમે જુઓ 1
અને 2, તો કેટલી ઘાત થવાની ભાઈ? 3. આધાર સરખા છે, ઘાતોનો સરવાળો થાય. m1 t-2. હવે a ની 2 ઘાત થવાની, t ની પણ 2 ઘાત થવાની, a ની 2 ઘાત, t ની પણ 2 ઘાત. એ t ની 2 ઘાત ઉપર જવાની એટલે માઇનસ થવાની. તો m1 L3 t ની 2 ઘાત ઉપર એટલે -2 -2 અને -2 એટલે -4. a ની 2 ઘાત ઉપર જાય એટલે -2. આ કુલંબીય અચળાંક k નું પરિમાણ સૂત્ર છે m1 L3 t-4 a-2. હવે જે આ કુલંબે જે નિયમ આપ્યો એ નિયમમાં જે આ બે વિદ્યુત ભારો છે એ બે વિદ્યુત ભારો હાલ શૂન્યાવકાશમાં લીધેલા છે. શૂન્યાવકાશમાં એટલે આ બંને વચ્ચે કોઈ માધ્યમ છે નહીં. હવે આ શૂન્યાવકાશની જગ્યાએ આ બે વિદ્યુત ભારોને આપણે એટલા જ અંતરે, એટલા જ મૂલ્યના વિદ્યુત ભારોને જો આપણે પાણીમાં મૂકીએ છીએ, ક્યાં મૂકીએ છીએ? પાણીમાં. તો હમણાં જ હું તમને કીધું છે ચુંબક ની અંદર જેવું થાય છે એવું જ વિદ્યુત ભારો માટે પણ છે. કારણ કે એ બંને વચ્ચે પણ બળ લાગે છે, બે વિદ્યુત ભારો વચ્ચે પણ બળ લાગે છે. તો માધ્યમ બદલાય એટલે જે લાગતું જે બળ છે એ પણ બદલાય છે. એ માધ્યમનો ગુણધર્મ છે, જેને આપણે શું નામ આપ્યું છે? પરમિટિવિટી. તો તમે જુઓ હવે કે આ બે વિદ્યુત ભારો આપણે શૂન્યાવકાશમાં લીધા છે. હવે એ જ બે વિદ્યુત ભારો એટલા જ મૂલ્યના અને એટલા જ અંતરે જો એ બે વિદ્યુત ભારોને આપણે પાણીમાં મૂકીએ તો Q1 નથી બદલાતો, Q2 નથી બદલાતો, R2 નથી બદલાતો, પણ અહીંયા કુલંબીય અચળાંક જે છે એ અચળાંક તો આપણે શૂન્યાવકાશ માટેની વાત કરી છે. તો પછી અહીંયા દરેકે દરેક માધ્યમ માટે જો આપણે k નું મૂલ્ય અચર માનીએ તો આપણને બળનું મૂલ્ય સાચું મળી શકે નહીં. કારણ કે આપણને ખબર છે કે માધ્યમ બદલાય તો બળ બદલાઈ જાય છે. એટલે પછી વિદ્યુતીય સૂત્રો જે હતા, આ વિદ્યુતીય સૂત્ર કહેવાય, એ વિદ્યુતીય સૂત્રને સરળ બનાવવા માટે બીજો કોઈ રસ્તો અપનાવવો પડે. તો ભાઈ k ની જગ્યાએ આપણે કોઈ એવો અચળાંક લેવો પડે કે જે અચળાંક જે છે માધ્યમ પર આધારિત હોય. અહીંયા k નું જે મૂલ્ય છે કોના પર આધારિત છે? Q1 પર આધારિત છે. ધ્યાન રાખજો, એટલે કે વિદ્યુત ભારના મૂલ્ય પર અને અંતરના મૂલ્ય પર આધારિત છે. કુલંબીય અચળાંકનું મૂલ્ય 1 માર્ક્સની અંદર પૂછાય તો સૂત્ર પરથી ધ્યાન રાખવાનું છે. કોના પર આધારિત છે? વિદ્યુત ભાર એટલે કે Q1, Q2 અને R પર આધારિત છે. પરંતુ એ બે વિદ્યુત ભારો વચ્ચેનું આપણે જુદા જુદા માધ્યમ એટલે કે માધ્યમ બદલીએ તો એ માધ્યમ બદલાય તો લાગતું બળ પણ બદલાય છે. તો k ને જે આપણે અચળાંક લીધો છે એ અચળાંક ખરેખર નામ જ છે અચળાંક, તો પછી અચળાંકનું મૂલ્ય બદલાવું જોઈએ નહીં. તો Q1 નથી બદલતા, Q2 નથી બદલતા, R નથી બદલતા. જો અહીંયા આ બે વિદ્યુત ભારો છે, અહીંયા ધ્યાન આપો. હવે અહીંયા k જે છે એનું પરિમાણ સૂત્ર હું અહીંયા લખી દઉં છું. આ k નું પરિમાણ સૂત્ર m1 L3 t-4 a-2. આ વિદ્યુત ભારનું પરિમાણ સૂત્ર પણ જોડે જોડે લખી દઉં છું. a1 t1. હવે જો આ વિદ્યુત ભાર છે Q1, આ વિદ્યુત ભાર છે Q2. તેમની વચ્ચેનું અંતર આપણે જે વિદ્યુત ભારો શૂન્યાવકાશમાં જેટલા અંતરે મૂક્યા હતા એટલા જ અંતરે રાખીએ, પરંતુ એ બે વિદ્યુત ભારોને આપણે પાણીમાં મૂકી દઈએ છીએ. તો અહીંયા પાણીમાં મૂકવાથી બળનું મૂલ્ય બદલાઈ ગયું. તો તમે જુઓ કે F બરાબર કે Q1 Q2 upon R². હવે અહીંયા આપણે k ની વાત કરીએ એટલે k ને કરતા બનાવીએ છીએ, એટલે k બરાબર F R² ભાગ્યા Q1 Q2. ખરેખર આ અચળાંક છે, અચળાંકનું મૂલ્ય ફિક્સ હોય.
તો અહીંયા તમે જુઓ કે માધ્યમ બદલવાથી બળ બદલાઈ જાય છે, ભલે Q1 Q2 R ના બદલો તો K નું મૂલ્ય બદલાતું જાય છે. તો પછી આપણે K ની જગ્યાએ એવું પદ લાવવું પડે કે જે માધ્યમ ઉપર આધારિત હોય અને તેથી જ વિદ્યુતીય સૂત્રો જે છે એને સરળ બનાવવા માટે K બરાબર શું લેવામાં આવે છે? 1/4π∈. K બરાબર શું લેવામાં આવે છે? ધ્યાન રાખજો, 1/4π∈. જો એપ્સાઇલોન એ માધ્યમની પરમિટિવિટી છે, પરમિટિવિટી છે. તો તમે ધ્યાન રાખજો, પરમિટિવિટી ની આપણે જ્યારે વાત કરીએ તો કે પરમિટિવિટી એટલે શું? તો પરમિટિવિટી એ શું છે? તો કે માધ્યમનો એક ગુણધર્મ છે જે વિદ્યુતીય બળને અવરોધે છે. તો લખીશું માધ્યમનો એક ગુણધર્મ છે જે વિદ્યુતીય બળને અવરોધે છે. જુદા જુદા માધ્યમની જે પરમિટિવિટી છે એનું મૂલ્ય કેવું હોય છે? જુદું જુદું હોય છે, ધ્યાન રાખજો. જેમ કે પાણી છે, કાચ છે, તો એ જુદા જુદા માધ્યમની પરમિટિવિટી જુદી જુદી હશે. હવે પરમિટિવિટીનો એકમ કેવો છે એ આપણે જોઈએ. તો અહીંયાથી K બરાબર 1/4π∈ જે છે એમાંથી આપણે એપ્સાઇલોન ને કરતા બનાવીએ તો શું થવાનું ભાઈ? 1/4π∗K. હવે આપણે જાણીએ છીએ 4π એક અચળ સંખ્યા છે, તેને એકમ કે પરિમાણ હોતા નથી. તો અહીંયા જે K છે એ K નો એકમ આપણે જાણીએ છીએ કેટલો છે? ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. તો અહીંયા આપણે શું લખીશું? 1/ન્યૂટન મીટર સ્ક્વેર પ્રતિ કુલમ સ્ક્વેર. છેદનો છેદ ક્યાં જશે? અંશની અંદર. એટલે કે એપ્સાઇલોન નો જે એકમ છે એ કયો છે? કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. એટલે કે કુલમ જે અચળાંક છે એનો વ્યસ્ત એકમ છે. હવે એનું પરિમાણ સૂત્ર પણ સાથે સાથે, તો એકમ વ્યસ્ત છે તો પરિમાણ સૂત્ર પણ વ્યસ્ત થવાનું. એટલે કે આ પરિમાણ સૂત્રની અંદર જે પ્લસ દેખાય છે તે માઇનસ થવાના અને જે માઇનસ છે તે પ્લસ થઈ જવાના. એટલે એપ્સાઇલોન નું જે પરિમાણ સૂત્ર છે એ કેટલું છે ભાઈ? તો કે m. અહીંયા વ્યસ્ત છે એટલે જો અહીંયા જે આ પ્લસ વાળી જે વસ્તુ છે છેદમાં જાય એટલે ઉપર જ જાય એટલે ઓટોમેટિકલી આપણે કેવી લખીશું? માઇનસ. તો શું લખવાના? m ની -1 l -3 t +4 a +2. તો આ એપ્સાઇલોન નો એકમ છે, ધ્યાન રાખજો. હવે જો આ બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્યાવકાશ હોય તો એ માટે અહીંયા જે પરમિટિવિટી છે એ પરમિટિવિટી માં અહીંયા E ની પાસે 0 લખવામાં આવેલો હોય છે. એને આપણે એપ્સાઇલોન નોટ અથવા એપ્સાઇલોન 0 વડે ઉચ્ચારીશું. તો અહીંયા હવે જો કે અહીંયા K ની જગ્યાએ આપણે શું લઈશું ભાઈ? તો કે 1/4π∈. તો શૂન્યાવકાશ માટેની વાત કરીએ છીએ. શૂન્યાવકાશ માટે, તો શૂન્યાવકાશ માટે બળ F બરાબર K ની જગ્યાએ આપણે શું લેવાનું છે? 1/4π. શૂન્યાવકાશ માટે અહીંયા આપણે 0 લખીશું. 4π∈0 Q1 Q2/r². સમીકરણ નંબર 1 આપી દઉં છું.
હવે જે આ બે વિદ્યુત ભારો આપણે દર્શાવ્યા છે, આ Q1 આ Q2, તેમની વચ્ચેનું અંતર R. આ બે વિદ્યુત ભારો વચ્ચે જ્યારે શૂન્યાવકાશ છે ત્યારે આટલું બળ લાગશે, સમીકરણ 1 જેટલું. હવે આ બે વિદ્યુત ભારો વચ્ચે જો શૂન્યાવકાશની જગ્યાએ બીજું કોઈ માધ્યમ મૂકવામાં આવે, અવાહક માધ્યમ, ધ્યાન રાખજો, કેવું માધ્યમ? અવાહક માધ્યમ. તો આ બે વિદ્યુત ભારો વચ્ચે જ્યારે અવાહક માધ્યમ મૂકીશું તો શું થવાનું ભાઈ? તો વિદ્યુતીય બળ જે છે એ બદલાઈ જવાનું. એ માધ્યમ શું કરશે? બળને અવરોધશે. તો અહીંયા લખું છું, બે વિદ્યુત ભારો વચ્ચે અવાહક માધ્યમ હોય. શું હોય ભાઈ? અવાહક માધ્યમ. ત્યારે વિદ્યુતીય બળ, આ માધ્યમ છે, માધ્યમ માટે મીડિયમ, એટલે માટે હું લખું છું એફ, એમ એટલે મીડિયમ, અવાહક માધ્યમ છે. તો અહીંયા શું થવાનું ભાઈ? 1/4 એપ્સિલોન 0 નહીં લખી આવે, કારણ કે માધ્યમની પરમિટિવિટીને હું એપ્સિલોન કહું છું. પછી એ માધ્યમ કોઈ પણ હોઈ શકે છે. Q1 Q2 upon R². તો આ જ્યારે માધ્યમ હોય, આ કોઈ અવાહક માધ્યમ, ત્યારે એપ્સિલોન નોટની જગ્યાએ શું લેવામાં આવે છે? એપ્સિલોન લેવામાં આવે છે. બીજી એક વાત કહી દઉં કે જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્યાવકાશ હોય તો તેની સરખામણીમાં જ્યારે બીજું કોઈ માધ્યમ હોય તો એ માધ્યમ જ્યારે હાજર હોય ત્યારે વિદ્યુતીય બળ જે છે એ ઓછું લાગે છે. એનો મતલબ એ થયો કે શૂન્યાવકાશની પરમિટિવિટી એ સૌથી ઓછી છે. ધ્યાન રાખજો, શૂન્યાવકાશની પરમિટિવિટી સૌથી ઓછી છે. તો શૂન્યાવકાશની પરમિટિવિટી કેટલી છે આપણે ગણવી છે. તો એના માટે આપણને ખબર છે કે કુલંબે જે શરૂઆતની અંદર જે વાત કરી કે બે વિદ્યુત ભારો વચ્ચે કયું માધ્યમ લીધું? શૂન્યાવકાશ. અને ત્યારે એને કુલંબી અચળાંક K માપ્યો અને એનું મૂલ્ય એને કેટલું કીધું ભાઈ? K બરાબર 9×10⁹. તો જો આપણે એપ્સિલોનનું મૂલ્ય જોઈતું હોય તો શું કરીશું ભાઈ? તો કે આપણને ખબર છે કે K બરાબર 1/4 એપ્સિલોન છે. તો એપ્સિલોન બરાબર 1/4 K. તો અહીંયા તમે કિંમત મૂકો તો 1/4 ની કિંમત 3.14. અહીંયા K એટલે 9×10⁹. તો આનું જે તમે સાદું રૂપ આપશો તો એ સાદું રૂપ તમને આવું કંઈ મળશે, E બરાબર 8.9 એપ્રોક્સિમેટલી છે, ગુણ્યા 10⁻12. એનો એકમ કયો છે? કુલમ સ્ક્વેર પ્રતિ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આટલું એનું વેલ્યુ છે. એનું ચોક્કસ વેલ્યુ હું તમને કહી દઉં, 8.85. એનું ચોક્કસ વેલ્યુ આટલું છે, 8.8541 ગુણ્યા 10⁻12. પરંતુ રાઉન્ડ ફિગરમાં એનું વેલ્યુ આપણે આટલું લઈએ છીએ, 8.9 ગુણ્યા 10⁻12. તો આ શૂન્યાવકાશની પરમિટિવિટીનું મૂલ્ય છે. હવે તમે જો -12 છે એટલે આ વેલ્યુ જે છે બહુ જ ઓછું કહેવાય. તો ધ્યાન રાખજો કે જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્યાવકાશ હોય એટલે કે હવા હોય, શૂન્યાવકાશની પરમિટિવિટી અને હવાની પરમિટિવિટી લગભગ એપ્રોક્સિમેટલી સેમ છે. તો બે વિદ્યુત ભારો વચ્ચે હવા હોય કે શૂન્યાવકાશ હોય ત્યારે તે બે વિદ્યુત ભારો વચ્ચે સૌથી વધુ વિદ્યુતીય બળ લાગે છે. અને હવાની જગ્યાએ જ્યારે બીજું કોઈ માધ્યમ હોય
તો એ વિદ્યુતીય બળ હવાની સરખામણીમાં કેવું લાગે છે? ઓછું લાગે છે. હવે કેટલું ઓછું લાગે છે એ આપણે જોવું છે. તો જુઓ તમે, આપણે વાત કરી કે બે વિદ્યુત ભારો વચ્ચે આપણે કોઈ અવાહક માધ્યમ મૂકી દઈએ છીએ તો આટલું બળ લાગે છે. હવે સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા તો તમે જુઓ કે F સમીકરણ 1 Fm બરાબર, જો 1/4 Q1 Q2 upon R સ્ક્વેર બંનેમાં છે કેન્સલ થવાના, તો અહીંયા તમારું શું આવવાનું તમે જુઓ કે અહીંયા તમે જોશો તો અહીંયા F છે તો અહીંયા એપ્સિલોન વ્યસ્ત છે એટલે અહીંયા શું આવશે? એપ્સિલોન વર્ષ છેદનો છેદ, અહીંયા એપ્સિલોન 0, અહીંયા શું આવશે? એપ્સિલોન. તો F upon Fm બરાબર એપ્સિલોન upon એપ્સિલોન 0. તો આ એક આપણને નવો સંબંધ મળ્યો છે. ધ્યાન રાખજો, એપ્સિલોન upon એપ્સિલોન 0 જે છે એને આપણે એપ્સિલોન R વડે દર્શાવીશું. એપ્સિલોન R શું છે? તો ધ્યાન રાખજો, સાપેક્ષ પરમિટિવિટી છે. એપ્સિલોન R ને શું કહેવાય છે? સાપેક્ષ પરમિટિવિટી. ધ્યાન રાખજો. તો તમને પૂછે સાપેક્ષ પરમિટિવિટી એટલે શું? તો કે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને સાપેક્ષ પરમિટિવિટી કહે છે. હવે માધ્યમની પરમિટિવિટી અને શૂન્યાવકાશની પરમિટિવિટી, માધ્યમ બદલતા એકમ બદલાતો નથી, તો ઉપર એકમ કયો આવશે? તો કે કુલમ સ્ક્વેર ન્યૂટન પ્રતિ મીટર સ્ક્વેર. છેદમાં પણ એકમ કયો આવશે? કુલમ સ્ક્વેર પ્રતિ મીટર ઇન્ટુ મીટર સ્ક્વેર. તો એકમ બંનેનો કેન્સલ થઈ જવાનો, એટલે સાપેક્ષ પરમિટિવિટી જે છે એ કેવી છે ભાઈ? એકમ અને પરિમાણ રહિત છે. ધ્યાન રાખજો, સાપેક્ષ પરમિટિવિટી એકમ અને પરિમાણ રહિત છે. બીજી એક વાત કહું તમને, આ સાપેક્ષ પરમિટિવિટી જે છે એનું બીજું નામ છે ડાઇલેક્ટ્રિક અચળાંક. સાપેક્ષ પરમિટિવિટીને શું કહેવાય છે ભાઈ? ડાઇલેક્ટ્રિક અચળાંક કહે છે. હવે ડાઇલેક્ટ્રિક શબ્દ તમારા માટે નવો છે, તો ધ્યાન રાખજો, અવાહક પદાર્થો જે હોય ને એને ડાઇલેક્ટ્રિક કહેવાય. અવાહક પદાર્થોને શું કહેવાય છે? ડાઇલેક્ટ્રિક. અને ધ્યાન રાખજો, એ ડાઇલેક્ટ્રિક જે અચળાંક છે તેને કેપિટલ કે વડે દર્શાવાય છે. કોના વડે દર્શાવાય છે? કેપિટલ કે વડે. તો એપ્સિલોન R બરાબર કેપિટલ કે. તો તમે જુઓ તો કે અહીંયા F upon Fm જે છે એની જગ્યાએ એપ્સિલોન R, એની જગ્યાએ આપણે કે મૂકીશું તો કે F upon Fm બરાબર શું થવાનું ભાઈ? કે થવાનું. આ બહુ જ અગત્યનું સૂત્ર છે, ધ્યાન રાખજો. F upon Fm બરાબર કે. બહુ જ અગત્યનું સૂત્ર છે આ. હવે અહીંયા કે આપણને ખબર છે ડાઇલેક્ટ્રિક અચળાંક છે. સાપેક્ષ પરમિટિવિટીને ડાઇલેક્ટ્રિક અચળાંક તરીકે ઓળખીએ છીએ. સાપેક્ષ પરમિટિવિટી એકમ અને પરિમાણ રહિત છે, તો ડાઇલેક્ટ્રિક અચળાંક પણ એકમ અને પરિમાણ રહિત છે.
જુદા જુદા પદાર્થો જે છે એના ડાઇલેક્ટ્રિક અચળાંક જુદા જુદા હોય છે. તો આના ઉપરથી Fm બરાબર તમે શું લખી શકશો? તો ક્યાં બોજ આવી જશે, તો કે F અપન કે. તો આના ઉપરથી કે MCQS પૂછાઈ શકે છે કે F એક કેવું બળ છે કે જ્યારે બે વિદ્યુત ભારો વચ્ચે શૂન્યાવકાશ કે હવા હોય ત્યારે લાગતું વિદ્યુતીય બળ. Fm શું છે? તો કે અહીંયા જે અવાહક માધ્યમ મૂક્યું છે એ અવાહક માધ્યમનો ડાઇલેક્ટ્રિક અચળાંક કે જેટલો છે માની લો. એટલે કે બે વિદ્યુત ભારો વચ્ચે જ્યારે કે જેટલું ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ હોય ત્યારે લાગતું બળ છે. તો ધ્યાન રાખજો કે બે વિદ્યુત ભારોને શૂન્યાવકાશની જગ્યાએ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકવામાં આવે તો એ માધ્યમમાં કેટલું બળ લાગે છે? તો કે શૂન્યાવકાશમાં જે લાગતું બળ છે એના કેમાં ભાગનું. માની લો કે અહીંયા શૂન્યાવકાશ જે છે તેમાં બે વિદ્યુત ભારોને મૂક્યા ત્યારે 100 ન્યૂટન જેટલું બળ લાગ્યું. માની લો 100 ન્યૂટન જેટલું બળ લાગ્યું. હવે એ જ બે વિદ્યુત ભારોને એટલા જ અંતરે બે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા અવાહક માધ્યમમાં મૂકી દો. બે ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા અવાહક માધ્યમમાં. તે અવાહક માધ્યમમાં લાગતું બળ Fm કેટલું મળશે? તો કે k ની કિંમત કેટલી છે? 2. તો શૂન્યાવકાશમાં લાગતું બળ k ની કિંમત કેટલી છે? 2. તો કેટલો જવાબ આવશે? 50. તો આ રીતે તમે MCQS સોલ્વ કરી શકો છો. આ બહુ જ અગત્યનું છે કે ભાઈ કે જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ શૂન્યાવકાશમાં રહેલા વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળ કરતા કેમાં ભાગનું હોય છે. કેમાં ભાગનું. કેમાં ભાગનું. બીજી રીતે કેવું તો આના રીતે લખાય F ગુણ્યા 1/k. તો ધ્યાન રાખજો તમને એવું પણ કે 1/k ગણું હોય છે. વસ્તુ સેમ જ છે. કેમાં ભાગનું પાછળ ધ્યાન રાખવાનું ભાગનું કીધું છે કેમાં ભાગનું ઘણું કીધું છે 1/k ઘણું. તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. F/Fm બરાબર k વાળું જે સૂત્ર તમારે ધ્યાન રાખવાનું. ફક્ત Fm જે છે એ કેવું છે ભાઈ બળ? માધ્યમમાં લાગતું બળ. માધ્યમમાં લાગતું બળ. F કેવું બળ છે? શૂન્યાવકાશમાં લાગતું બળ. હવે તમે જુઓ F બરાબર સમીકરણ 1 ની અંદર જુઓ F બરાબર શું છે? 1/4πε0 Q1 Q2/r². તો F ની જગ્યાએ હું આવું લખું છું 1/4πε0 આ કિંમત મૂકું છું Q1 Q2/r². ખરા કે નહીં? ખરા. અને અહીંયા k તો છે જ તો ઇન્ટુ 1/k. તો જો કે બે વિદ્યુત ભારોના મૂલ્ય આપણે બદલતા નથી. બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર આપણે બદલતા નથી. શૂન્યાવકાશની પરમિટિવિટીનું મૂલ્ય અચળ છે. 4π નું મૂલ્ય અચળ છે. આ આખું કેવું છે? અચળ છે. તો Fm proportional to 1/k થાય. Fm proportional to 1/k થાય. તો k ને તમે આ બાજુ લાવી દો તો Fm into k બરાબર અહીંયા જે મૂલ્ય આવશે કેવું આવશે? અચળ. તો એનો મતલબ કે માધ્યમમાં લાગતું બળ અને ડાઇલેક્ટ્રિક અચળાંક નો ગુણાકાર હંમેશા અચળ હોય છે.
કેવી રીતે? તો જો ડાઇલેક્ટ્રિક અચળાંકનું મૂલ્ય વધારે હશે તો બળનું મૂલ્ય ઘટી જશે, અને જો આનું મૂલ્ય ઓછું હશે તો બળનું મૂલ્ય વધી જશે. પરંતુ આ બંનેનો ગુણાકાર હંમેશા અચળ રહેવાનો. એટલે કે સપોઝ કે આ બે વિદ્યુત ભારો છે Q1 અને Q2. આ બે વિદ્યુત ભારોને એકબીજાથી R જેટલા અંતરે K1 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં મૂક્યા, K1 જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં, ત્યારે કેટલું બળ લાગ્યું? તો કે F1 જેટલું. હવે આ બે વિદ્યુત ભારોને એટલા જ અંતરે, R જેટલા જ અંતરે K2 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં મૂક્યા તો કેટલું બળ લાગ્યું? F2. તો તમે માધ્યમ બદલો છો તો માધ્યમ બદલવાથી શું થશે? F ના મૂલ્યમાં વધારો ઘટાડો થશે, પરંતુ હંમેશા બળ અને ડાઇલેક્ટ્રિક અચળાંકનો ગુણાકાર અચળ મળશે. એનો મતલબ કે K1 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમમાં F1 K1 જે મળ્યા એનું મૂલ્ય જે હતું એટલું જ મૂલ્ય K2 ડાઇલેક્ટ્રિક અચળાંક વાળા માધ્યમ માટે પણ મળવાનું. એટલે માની લો કે અહીંયા F1 K1 નો ગુણાકાર 100 મળે છે, તો બીજું કોઈ માધ્યમ મળશે તો એમાં પણ F2 K2 નો ગુણાકાર 100 તમને મળવાનો. તો અહીંયા આ એક સંબંધ છે, યાદ રાખજો, F1 K1 બરાબર F2 K2. તો આ આપણો કુલમ્બના નિયમનું કઈ સ્વરૂપ છે ભાઈ? અદિશ સ્વરૂપ છે. તો આ કુલમ્બના નિયમનું અદિશ સ્વરૂપ. હવે આના પછીનું જે લેક્ચર હશે એની અંદર આ નિયમ ઉપરથી કેટલાક MCQs હું તમને સોલ્વ કરાવીશ, જેથી તમારો આઈડિયા કમ્પ્લીટલી ક્લિયર થઈ જાય. અને એના પછીના લેક્ચરમાં આપણે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ જોઈશું. થેન્ક યુ સો મચ.